કેટલા થયા કેમ કેટલા વર્ષ ધોરણ કેટલું ભણેલા ભણેલો શ્રી કૃષ્ણ પ્રભુ જેમી આંખ આવે પાંગળાને આવડતા એકડા નથી આવડતા તો અત્યારે પગ નથી મૂક્યો તો વાંચે છે, વાંચતા પણ આવડે છે મિત્રો. અત્યારે તો બધા મશીનો આવી ગયા. પેલાની તમે ખેતી કરતા, તને કેવી રીતની ખેતી કરતા? શરૂઆત કરું છું મારા યુટ્યુબ ફેમિલી મિત્રોથી એક નવા વ્લોગની અંદર અને નવા. તો આજે મિત્રો આપણે આવી ગયા છીએ એક આપણે ઘરની બાજુમાં અને આગળ જોઈ શકો છો દાદા બેઠા છે. ઘણી બહુ મોટી ઉંમર છે, તો આપણે એની સાથે આની જૂની આપણે વાતો કરવાની છે. જે પહેલાંના મિત્રો સમય કેવો હતો અને અત્યારનો સમય કેવો કે એટલે તો ખાસ કન્ટિન્યુ બનાવી છે. તમને મિત્રો થોડી ઘણી થંબર અને ટાઇટેશન ખબર પડી ગઈ છે, તો આપણે દાદા સાથે વાતો કરીશું અને જે પહેલાંનો સમયમાં કેવી રીતનું જીવન હતું અને અત્યારનું કેવું જીવન છે એ આપણે વાતો સાંભળશું દાદા સાથે. તો ચાલો, ત્યાં દાદા જો રાશે છે મહાભારતની એવું ચોપડીમાં દરરોજ વાંચતા હોય છે અને જૂની વાતો બહુ કહેશે, તો આપણે સાંભળશું. તો સારું, દાદા સાથે વાત કરીશું. તો ખાસ તો લાઈક કરી દીજો, શેર કરી દીજો, સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરવા ના જતા નહીં, ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી આવા એક નવા કાંઈક જાણકારી માટેના વિડીયો તમારે આપણી યુટ્યુબ ચેનલ ઉપર તમને જોવા મળશે. કાંઈક નવા જાણવા માટે, જોવા માટે સ્થળો હોય એ બધે જોવા મળશે, તો ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સબસ્ક્રાઈબ કરતા રહીજો. અત્યારે મિત્રો આપણે ફાઇનલ છે ને દાદા અને દાદા પહેલા તો મિત્રો આપણે દાદા તમારા કેટલા થયા આપણે? કેમ કેટલા? હોમાં બે ઓછા, હોમાં બે ઓછા, હોમાં મિત્રો બે ઓછા એટલે વર્ષ છે. એટલે અને જૂની બહુ વાતો સાંભળવાની છે. અત્યારે આપણે જે મહાભારત વાંચે છે રાજ નહીં રે કોઈ નહીં લાજ તો દિષ્ટર વધાય એમ કલયુગ ઘટતો હશે કેમ એવા ગુણ લક્ષણ કરી અમને કેટલો શ્રામ દઈએ તમને તો શ્રીમુખ બોલા વાણી તમે સાંભળો જ ઉલટ જાણી. હાલ હાલ આવ્યું આવે જ ને આપણે જીવન હતું તમારે જયારે નાની ઉંમર હતી તને તમે કેટલા વર્ષ ધોરણ કેટલું ભણેલા? ભણેલો મૂળ નહીં, નિશાળે જવાનું જ નહીં. એક અક્ષરે મને એકડા ના આવડતા, એકડા નથી આવડતા તો અત્યારે મિત્રો જોઈ શકો છો વાંચે પણ સારું અને દેખાય પણ હજી છે, સંભળાય પણ છે, દેખાય છે, વાંચે. હજી નિશાળે પગ નથી મૂક્યો તો વાંચે છે, વાંચતા પણ આવડે છે મિત્રો, જોઈ શકો છો. અને પેલાનું જીવન એટલે આપણે જયારે મોબાઈલ નહોતો તેને કેવી રીતની વાત થાય તેમ દૂર સુધી વાત કરી હોય તો ફોન નહોતા આવડે વખતે, નહીં કાંઈ નહીં, તો કેવી રીતના વાત થાય તેમ પેલે આગે આગે જાવ વાત કરી હોય તો દૂર દૂર નો એટલે અહીંથી આપણે આમ 1-2 કિલોમીટર આગળ હોય ને વાત કરી હોય તો પેલા કેવી રીતની થતી? ના ત્યાં જવાનું, એમ કહો ના તો 1-2 કિલોમીટર પેલા મોબાઈલ નહોતો મિત્રો, તને ના દૂર દૂર સુધી ના જવાનું, પછી વાતો થતી. મોબાઈલ નો એટલે એ રીતે ઓળે આવીને વાતો થતી. તને ફોન કરો મહાભારતજી અને ભણ્યા નથી તો અત્યારે વાંચતા પણ આવડે છે, વાંચે છે અને સારો અને સાંભળે પણ છે મિત્રો, જોઈ શકો છો. અત્યારે મહાભારત સાંભળે છે, ચાલો સાંભળો. પાપીના કૌ ધન મન અનમાં કળે રેશે કલેશ ભેગો મળી સુણો સારે વરણની રીતા તમે પામી રાશો ભય તો ધર્મરાજા એમ બોલે થાશે વિપ્રસા તોલે તો કૃષ્ણજી બોલ્યા વસન સુણો યુધિષ્ઠિર રાજન થાશે વિપ્ર ગણાય દેખા નહીં જોઈ શકે કર રેખા નહીં જાણે જ્યોતિષ વિદ્યાય કરશે માહી માહી નિંદાય નહીં ભણે શાસ્ત્ર કે વેદ ભણશે તો રે ભેદ નહીં સમજે તત્વજ્ઞાન એવા નીકળશે વિદ્વાન મોટા ઢીલા તબકા કરશે કોટમાં માળા ગાલી ફરશે ભમકો રાખજે ભબકો ધુતારાનો ભબકો જ્યાંથી ત્યાંથી લક્ષ્મી લેવી પાય માટે આશીષ દેવી અનેક જૂજ કિંમતે ઓછું આપે એવું બોલવું ઈશ્વર નો થાપે તેથી જૂઠું બોલે વેણ થોડું ઘણું હૃદય કહે કેણ ભૂલી ગોર થઈને ઘેર ઘેર વર્તે દાસપણાની પેરો ઉપજાવવાના બારી સારી કરે વળી કાકા બાપા ઉસરે
એમ દાસ પણ પેટ ભરે છે, જૂના ઉતરેલા વસ્ત્રો માગે, ટેકી લાની વર્તીઓ ભાંગે, નાખે ઉપરા ઉપર પડતું, બોલે અજમાન આગળ રડતું. નિંદા અવર વિપર નીકળે, પોતાનું સારું સારું સરે, પોતાના સગાને નોતરે, બીજા ધમે એમાં સૂચના ધરે. પેટને પાછું બાળી નાખે, હાય હાય બીજા કેમ ખાય, કરાવે રસોઈ રહી પાછ, જાને વરે તો પડે ત્રાસ, એમ અજમાનનો ઉગારે, વાલા થવાને માન ધારે. પીરસાવે કોઈ ભોજનમાં દે, ભાત હાથ કરે, ટંટાની વાત ઉઠે કરે. પછી પ્રભુ દ્વારકા ગયા, ત્યાં થઈ યાદવ તલે, પછી પ્રભુ વૈકુંઠ પધાર્યા, અર્જુન આવ્યો મળે. ઉદયથી હસ્તિનાપુરમાં આવ્યા, ધર્મની પાછા, દ્વારકાના સમાચાર ગયા, સર્વે થયા ઉદાસ. ધર્મને શ્રી કૃષ્ણ પ્રભુએ કહ્યું કે છે, તમને ખરી ખબર આપી દો અભિરામને. થાશે અમને અર્જુન કે કહેવા માટે, નથી રહી શુદ્ધ શાન, ઓરે મુજને મૂકીને ગયા શ્રી ભગવાન. એમ કહીને પાંડવો મૂર્છામાં ઢળ્યા, ધર્મને ઢળ્યા, અરે અરે યોગ રાખીને સીધા ભાષા મળ્યા. એમ યથી કલ્પાંત કીધો, પોતે વધિષ્ઠર રાય, સહૃદય નિકુળ ભીમ ઢળ્યા કુંતા માય. દ્રૌપદી બધી બાવરી બની ગઈ, ઘનશ્યામ હવે અમારે અવની ઉપર રહેવાનું શું કામ, એમ હતી છે સૂચના કરે દ્રૌપદી ધર્મ ભૂપ. તો એક પ્રગટ થયું ધામમાં કૃષ્ણના રૂપ, વૈકુંઠવાસી પોતે પધાર્યા, દુઃખના દિવસ ગયા. મૂર્છામાં જે ઢળ્યા હતા તે તરત બેઠા થયા, આંધળાને જેમ આંખ આવે, પાંગળાને જેમ પાયા, મૂંગાને જેમ આવે, એવું માંડવને થાય. પ્રભુએ દેખી પ્રેમ પ્રગટ્યો, લળી લાગ્યા પાય. વિઠ્ઠલ વૈકુંઠ વિશે પધાર્યા, અમારી શીઘ્ર થાય, એટલે બોલાય અંતર્યામી, સાંભળો ધર્મ ભૂપ. હવે કળયુગનું રાજ બેઠું, અતિ અધર્મ રૂપ, એવા મારામાં શોધ સતીના, નહીં થાય તમથી રાજ. એ જો રાજ કરવા ઈચ્છા કરશો તો થશે ખોશો લાજો, એ ભારે તમારો ભાંગી જવાનો, સચલો થશે નાશ. શુક્રી સગળો ધોવાઈ જશે, પૂરણ પામશો ત્રાસ, યોગ પ્રમાણે બુદ્ધિ થશે, ડાપણ થશે ડૂબી. તમને અનુભવ નથી કળયુગ કેરી ખૂબી, સત્વાદીનું સત છોડાવે, અસત પણ તે છોડાવે, વાલામાં વિખવાદ થાય, ખોટી લડત લડાવે. મોહિની નાખે ગડબડાવી, ડાયાનું ડાપણ છૂટે, પિતા પુત્ર સાસુ અવને માન મર્યાદા છૂટે. એવા અનેક અપલક્ષણ કળી તેણા કહેવાય, એવા યુગમાં સદવાદીથી સી રીતે રેવાય. માટે તમોને રહેવું ન ઘટે, ઓરે કુંતી તન, રહેશો તો કુબુદ્ધિ થશે, પડશે ઘણા વિઘન. અત્યારે આપણે આ મહાભારત વાંચો એટલે સુધી આ બધી વાંચી ગયા, કેટલી વાર વાંચીએ છીએ આપણે મહાભારત? કેટલું છું? 2 પાના. 2 પાના. આપણે આ બધે વાંચેલી દરરોજ વાંચો? દરરોજ વાંચો? દરરોજ વાંચવાની. અને પેલાના જે આધુનિક, અત્યારે તો બધા મશીનો આવી ગયા, પેલાની તમે ખેતી કરતા, તને કેવી રીતની ખેતી કરતા? ખેતી કરતા હળી ટ્રેક્ટર ને પેલા મશીન એક નતા, પેલા હળ ને એવું ખેતી કરતા, બેલી હોય લાકડાની બેલી હોય. તો
તો પહેલાના જમાનામાં તો મિત્રો ખેતી કરતા વખતે આમ સાધનો એક તો મશીનો નહોતા, અને અત્યારે મશીનો થઈ ગયા છે. અત્યારે તમે મશીનથી સીધી ખેતી કરી શકો. પેલા હળ હતા, બળજાથી મિત્રો બેલી આંકીને ખેતી કરતા. અત્યારે મહાભારત વાંચે છે ને દરરોજ મિત્રો વાંચવાનું હોય. હજી મિત્રો એક નિશાળ પગ નથી મૂક્યો છતાં પણ મિત્રો સાંભળે છે અને વાંચવામાં પણ સારું વાંચે છે. વાંચતા નકા અત્યારે ભણવા જાય ને તો ન ભણવા જતા હોય ને તો વાંચતા પણ ન આવડતું હોય. ભણવા નથી ગયા છતાં પણ અત્યારે મિત્રો વાંચે છે, જોઈ શકો છો મહાભારત. પછી અત્યારે તો આપણી સાથે ને તું દળમે જઈ રાજ વસ્તારે તને સંભળાવું તમારો વખત કાન પર્વ મહિમાય વિશેષ તને સંભળાવું રાજન એ બધા અવગુણ પદવી પામેલી વાહન તો હતા ને વિપ્રો ભાવનગર વિપ્રાતણું ભાવનગર છે ને અત્યારે વાહનો બધા થઈ ગયા છે. અલગ વાહન લઈ સીધા ભાવનગર છે. પેલાના જીવન મિત્રો ભાવનગર માં વાહન લઈને ન જવાતું, અને દાદા ભાવનગર હાલીને જતા ભણવા. કેટલા ટાઈમ પૂગતા, ઘડિયાળ નહોતી, સમય ને કેમ ખબર પડતી? તો એમને ટાઈમે વયા જતા ત્યાં રમી ને એવું કરતા. પેલાના જવાય મિત્રો ઘડિયાળ પણ નહોતી, એટલે એમના ટાઈમ સીધા એમના વેલા વહી જતા ને એવી રીતના. મુખ વાણી સાંભળે રાજા ઉલટ આણી નિશા ચિંતા વન ચાલું ધર્મનું મન નો રે ચાલું એ થયો પ્રાતકાળ થયા જાગૃત સતી બાળ તો ધર્મે જોડા ચાર વીર બોલા બંધુ પરિયે રણધીર સુણો ભીમસેન વીરા વાત કરશો કળયુગ ઉત્પાત માટે હિમાલય જાવું તેથી અમને કામ બતાવું સુખ રૂપે કરજો રાજ તમે સતવાદી બીજે આજ પ્રજા પુત્રની પેઠે પાળજો કુળ ધર્મને સત સંભાળજો કરજો વિપરની સેવા રહેજો આજ સુધી દયા દેવા વૃદ્ધ માતાને પાળજો પ્રીતે રાખજો સર્વ બંધુને રીતે ન્યાય મૂકી અન્યાય ન કરશો પ્રજાનું કદી ધનનો હરશો અને થોડું કહો સંભાળી ગયા માર્ગે આવું પ્રભુ પદ અમને વહાલું એવું પામવા હું પણ હાલું લઈને ચાલો તમો મમ વીરા તમે જ્ઞાનવાન માટે રાજ કરો નિધાન તમે ત્રિકાળ જ્ઞાની દોષી માટે સદા રહેશો નિર્દોષી તો સહદેવજી એમ કહે છે માયામાં અજ્ઞાની રહે છે કદી જોઈ વિચારી ચાલે તોય માયા કુમતી હાલે છે માટે મારે રહેવું નથી માયાની ઉપાધિ હતી હિમગરી આવું મારે બોલા ધર્મ રાજા ત્યારે કરો નિકુળ વીરા કામ રાખો રાજ ગાદીનું નામ તો કનિષ્ઠ વધુ શેખ જોઈ ગાદી ઉપર એક ત્યારે નિકુળ લાગા પાય મારે નથી રહેવું આવીશ તમની સંગ પ્રભુપદનો હતી ઉમંગ પછી ધર્મશાલા વાણી તમો સુણો દ્રૌપદી રાણી મૂળ સરખી સતી નથી કોઈ મૂજને તમને નિવૃત્તિ હોય આપણા અભિમાનીનો તન નામ પરીક્ષત પાવન એને બેસાડજો ગાદીએ બીજી કરશો નહીં ઉપાધિ તમથી ઉછરેલો એ બાળ માટે રાખજો શુભ દ્રૌપદી બોલી વાણી સુણો સામી જે ઉલટ આણી કંઠા વિના રહે જે કામની તે તો કહેવાય જગતમાં વિકારી આવ્યો છે કળયુગ પાપી નાખે સતીનું સત ઉથાપી. આપણે અત્યારે મિત્રો જોઈ શકો મિત્રો મહાભારત વાંચે છે, અને પેલા દાદા આપણે જે ઘડિયાળ નહોતી તો સમય ને કેમ ખબર પડતી? સમય તો દી હમું જોઈએ
દીખ હોય ખબર પડે કે 8 વાગ્યા 7 વાગ્યા. એવી રીતની ખબર પડી જાય દિહમું જોવે એટલે ખબર પડી જાય હતી. પેલા ઘડિયાળ નહોતી એટલે દિહમું થી આમ ખબર પડી જાય હતી પડસાઈયાથી કઈ બાજુ છે બસ ઈ જ ઘડિયાળ. ઈ જ ઘડિયાળ એટલે. અને જયારે પેલાના આપણે અત્યારે તો બધા મશીનો આવી ગયો તો પેલા જે દળનું દળાવા જવાનું હોય તો લોટ કેવી રીતે વળે પડે એમાં બાજરો ની ભાઈ અરે ઘટિયું હતું ભાઈ. હતી ઘણી. આ ઘટિયું લખજો તો ઘટિયું બાયું દળતું 4 વાગ્યા ઉગ્યું થાય. અત્યારે બાયું હોયું થાય. અત્યારે ન ભાઈ રે. પેલા તો ઘંટે થી આપણે દળતા અત્યારે તો ઘંટી આવી ગઈ લેટ થી મશીનો થી ઘટિયું છે ભાઈ. ઘરે ઘરે ઘટિયું. ઘરે ઘરે ઘંટીઓ. અત્યારે કોઈને ઘરે થાળવું નહીં હોય. અને મને પણ હજી યાદ છે મિત્રો આપણે પેલા જયારે ટીવી અને એવું નહોતું ને એ વખતે આપણે અહીંયા દાદા રાશી કે રાણી આપણે જે સલું એ વખતે બધા બહુ જોવા આવતા. 50 વર્ષની મારી પાસે બધું છું. પસા વર્ષમાં મારકમ મારા સાહેબ ને મોટર નહોતી ઘોડા ગાડી લઈને આવતા. ઘોડા ગાડી પછી મોટર લઈને આવતા. આપણે ઓલા હતા ને દેશના દાદા એને હારું મુરંબો લાવતા કે આમ બિચારા ખાતા ખૂબ. એટલે મારા સાહેબ ને ઓછું લાગે ને કે મારી પ્રજા કેટલી દુઃખી છે. શું તેથી લાછન લાગશે તમને માટે સમજીને સંગ લ્યો અમને એમ છતાં નહીં લયો સાથ તો પ્રાણ તરલું હું નાથ. એ તો અસ્ત્રી હજાર લાગશે તમને માટે હિમાલય લ્યો અમને. નારીનો દેહ છે ધર્મ તેનો તમે જાણો છો મર્મ. પ્રેમ બધાને પતિ પ્રભુ તોલી એથી અવર નહીં અમૂલ્ય. અમથી ભૂલાતો નથી પણ હવે કળયુગ બેઠો માટે આશા અત્યારના જમાના મિત્રો નિહાળે આપણે ઘણા જાતા 5 ધોરણ ભણે ને વાંચતા ન આવડતું હોય અહીંયા નિહાળે મિત્રો હજી પગ નથી મૂક્યો છતાં પણ મિત્રો મહાભારત શકે છે અને વાંચે પણ છે અત્યારે એવા પુત્રનો ગુણી માં દુઃખ ભામા માતા આસુ બોલો છો ઓ બોલો ઘણી બધી વાતો સાંભળી છે આપણે સાંજે પણ સાંભળી બીજા ભાગની અંદર તો આ ભાગ એટલે ઓરે બળ્યું આ જીવવાનું માતા પહેલા આ કે આ ચોપડી તમે કેટલા દિવસમાં વાંચી શકો તમે? ઘણા દી થાય તો એમ હા મહિનો 1.5 મહિનો થાય. મહિનો 1.5 મહિનો આખી ચોપડી છે ને વાંચી નાખે છે. હજી મેં તો વાંચતા ન આવડે નહીં યાર નથી પગ મૂક્યો ને સ્વેતા વાંચે છે જોઈ શકો છો. ધર્મરાજા જ્યાં ખસમાયા બોલા બંધોની પ્રિય તમારે ને મારે નહીં બને. સત્ય કયા અસત્ય તારી સારી મોહ માયા બધી મૂકવી મોટી આગળનો આરાધાના ખંડ સુખને વિશે પરીક્ષા. બજરંગદાસ બાપા જીવતા એ વખત નું કઈ યાદ? કોણ? બજરંગદાસ બાપા આપણે બગદાણ બાપુ ને હું ગંગામાં સપ્તાહ કરીને તને જીવતા હું જેવો હોય બહુ ઘણું હાથમાં દૂધનો એવા આપણે બામણિયા છે ને એની વાડી રહેતા. બામણી ગંગામાં બુધેલ સપ્તાહ કરી તને જીવતા અને ત્યાં આવ્યો તમે ના ગયા? હું એ જો હોય ઘણા વર્ષ થઈ ગયા. તો બગજંદા બાપા મિત્રો જીવતા ને એ વખતે આપણે દાદા સાથે ગયેલા અને સપ્તાહમાં બંને સાથે કથા સાંભળતા જ્યારે દાદા પણ ગયા. અને મારા સાબી રાત અમે સૌરાજ જોઈએ મને સાંભળે ત્યારે તો 17 વર્ષનો હતો. 17 વર્ષનો. અહીંયા આપણે સડક આલી ને આવડ્યા એ કાળમાં આવેલી હું જાજો બસ
તો હે મિત્રો ફાઇનલ આપણે તમે જોઈ શકો છો મિત્રો દાદા સાથે આપણે ઘણી ઘણી વાતો સાંભળી અને મહાભારત મિત્રો હજી નિશાળા મિત્રો હે ને પગ નથી મૂક્યો છતાં પણ મિત્રો મહાભારત આખું હે ને વાંચી નાખ્યું વાંચ્યું તમને સંભળાવ્યું છે. તો કેવું લાગ્યું ખાસ કોમેન્ટ કરી દેજો. અત્યારે જોઈ શકો મિત્રો દાદા બેઠા છે, અહીંયા જોઈ શકો દાદા બેઠા છે અને ફોન તો હજી ફોનમાં પણ મિત્રો આંખોમાં હજી એટલું ત્યાં છે, દેખાય છે, સાંભળે છે અને વાંચી પણ શકે છે. તો આશા કરું છું આ વ્લોગ અત્યારે મિત્રો એમ કહ્યું છે ભાગ 2 જોવા માટે ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. સાંજે પાછા મિત્રો બધા અહીંયા મિત્રો ભેગા થતા હોય છે અને ચા પાણી પીવા માટે દાદાની જાય ઓડી છે ને તો સાંજે અને સવારે મિત્રો ભેગા થાય છે આજુબાજુના બધા વડીલો અને ઘણી બધી જૂની વાતો કરતા હોય. તો અત્યારે મિત્રો આપણે બધા કામી ગયેલા હોય એટલે બહુ જો હોય ન હોય તો આપણે સાંજે પાછા સાંજે મળશું એટલે બીજા વ્લોગમાં. તો ખાસ છે ને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી બધા વ્લોગ તમને જોવા મળે. તો આશા કરું છું આ વ્લોગ હંમેશા ગમ્યો હોય તો મસ્ત લાઈક કરી દેજો, શેર કરી દેજો, સબસ્ક્રાઈબ ન કર્યું તો સબસ્ક્રાઈબ કરવાના જાતા નહીં. તો ખાસ મિત્રો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ચાલો બીજા વ્લોગમાં મળશું, ત્યાં સુધી બધા મિત્રોને બાપા સીતારામ, જય મેડીમાં. ખાસ સબસ્ક્રાઈબ કરતા રહેજો. મારી યુટ્યુબ ચેનલ ચિરાગ જેઠવા વ્લોગને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને બેલ આઇકન ઓન કરો.